વાપી ખાતે યોજાયેલ ઝોન કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં અંકલેશ્વરની ટીએમ શાહ એનવીએમ વિદ્યા મંદિર શાળાની બાળકી પ્રથમ ક્રમે હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું। અંકલેશ્વરની ટીએમ શાહ અને એવીએમ વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતી સાનિયા આઝાદ ખાન પઠાણ શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે સ્પર્ધામાં ઝળકી હતી। જે બાળકીએ ગત તારીખ 10મી ડિસેમ્બરના રોજ વાપી ખાતે રમાયેલ ઝોન કક્ષામાં કલા ઉત્સવમાં ભાગ લીધો, જેમાં બાળ કવિ સ્પર્ધામાં સાનિયા આઝાદ ખાન પઠાણે ગરવી ગુજરાતની ખૂબી વિશે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા। જે સ્પર્ધામાં સાનિયા પઠાણ પ્રથમ ક્રમે હાંસલ કરી પોતાની શાળા અને જિલ્લાનું ઝોન કક્ષાએ નામ રોશન કર્યું છે, જે બદલ શાળા પરિવાર અને પરિવારજનોએ તેણીને અભિનંદન પાઠવ્યા હતા। આ બાળકી હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। GCTERT દ્વારા પ્રેરિત કલા ઉત્સવ યોજાયું હતું। તેમાં ઘણી બધી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મેં બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સૌપ્રથમ શાળા દ્વારા યોજાઈ સ્પર્ધામાં હું ભાગ લીધો હતો। ત્યારે અમારો વિષય ગરવી ગુજરાત હતો, ત્યાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। ત્યાર પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ અને હાલ હમણાં 2-3 દિવસ પહેલાં ઝોન કક્ષાએ 10 તારીખે હું ઝોન કક્ષાએ વાપી હેઠળ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। દર વર્ષે કલા ઉત્સવ ઉજવાય છે અને આ વર્ષે પણ કલા ઉત્સવમાં આ અમારી 11-12ની વિદ્યાર્થીનીએ બાળ કવિમાં ભાગ લીધો હતો, જેમાં એ શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પ્રથમ આવી અને ઝોન કક્ષાએ 7 જિલ્લાની વચ્ચે એનો પ્રથમ ક્રમાંક આવ્યો છે અને હવે એ રાજ્યનું પ્રતિનિધિત્વ રાજ્ય સ્પર્ધામાં એ જશે, જ્યાં 7 જિલ્લાનું પ્રતિનિધિત્વ એ કરશે।